સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાઈ હોય છે, જોકે કેટલીક દુકાનના માલિકો દ્વારા છૂટછાટના સમય કરતાં વધુ સમય માટે દુકાનો ચાલુ રખાતા પોલીસે દુકાનો બંધ કરાવી સમયસર દુકાનો બંધ કરવા પણ જણાવ્યું છે। કોરોનાની બીજી લહેરે સુરતને રીતસર પોતાના ભરડામાં લીધું હતું, જેને લઈને અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો પણ વાર આવ્યો છે અને તેથી જ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને વકરતા સંક્રમણ અટકાવવા માટે મિની લોકડાઉન જાહેર કરાયું હતું। તો હાલમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતા સરકાર દ્વારા મિની લોકડાઉન આંશિક છૂટછાટ અપાઈ છે અને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો અને લારી ગલ્લા ચાલુ રાખવા પરવાનગી આપી છે। જોકે કેટલીક દુકાનના માલિકો દ્વારા બપોરે 3 વાગે દુકાનો બંધ કરવાની જગ્યાએ ચાલુ રાખવામાં આવતા જ પોલીસે મેદાને આવી હતી અને 3 વાગ્યા બાદ દુકાનો ચાલુ રાખનારોની દુકાનો બંધ કરાવી હતી અને દુકાનદારોને સમયસર દુકાન બંધ કરવાનું પણ જણાવ્યું હતું। હાલમાં કેટલાક દુકાનદારોના કારણે બધા દુકાનદારોને ભોગવવાનો વારો આવે તેમ છે, ત્યારે સરકાર દ્વારા અપાયેલા છૂટછાટને ગેરલાભ ન ઉઠાવતા દુકાનદારોને પણ અપીલ કરાઈ રહી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।